જય ભોળાનાથ। આપણી વાડી છે, આપણી વાડીમાં મરચી વાયાનું વણ વાવ્યું છે। પોરામાં મરચી વાવી હતી અને વણ વાવ્યું છે। આમાં હાથી હાલે છે, ખડ ઉગી છે થોડું થોડું પાટલામાં, હાથી હાલી જાય, ઓળમાં કાંઈ છે નહીં। આપણે સોંપી દઈએ આ રોપ, થઈ ગયો છે રોપ હારો। આ આપણી સોળી છે, સોળી વાવી દીધી વારવું તી સોળી હમણાં શાક થઈ જાય ને। આ છે આપણો ભીંડો વાવી દીધો છે ઘર પૂરતો। આ વાવ્યા છે વાલ, ભાવનગરનું બિયારણ છે। આ વાલ વાવ્યા છે। હા, સીબડા વાવ્યા છે, સીબડા રાયતું બનાવવા। મોટા થઈ ગયા વેલા, હવે હમણાં થઈ જાય અઠવાડિયામાં। જય ભોળાનાથ। જય ભોળાનાથ મિત્રો, હવે આપણે શેઠે દવા છાંટવા। આ રીતે ગ્લાયફોસ એટલે હળવું દવા મારી દઈએ એટલે આ ખરાડ છે એટલે બધું થઈ જાય રેડી। હાથી હાલી ગયું છે અંદર, શેઠે હળવું દવા મારી હતી। જો હવે ડ્રીપ પથરાઈ ગઈ છે, ફિટિંગ બાકી છે, પણ આમ પાઇપો પાથરી દીધી છે। એવાનું હોય, હવામાન સારું છે અને ખાતરી નખાણું। ને હવે આપણે શેડે મારી દઈએ દવા એટલે આ ખેતરનું કામ થઈ જાય પૂરું, પછી બીજા ખેતરમાં જવાય। છે ને હળવે હળવે હેઠો ફુવારો રાખીને મારી દઈએ એટલે શું છે, નીંદવામાં કાંઈ તાર નીચે હેઠે ન આવે। ચલો આપણે આવી ગયા નીંદવા। ખડનું કુંભું છે તે લઈ બહુ સારું નીંદો લે, મને નીંદતા ફાવે છે ને। જો આ નવો રોપ થઈ ગયો ત્યાર હવે વરસાદની વાટે થઈ, વરસાદ આવે એટલે અને સોંપી દેવાનો છે હવે 2-3 દિવસ। મહિનાનો થઈ ગયો? હા, હવે મહિનાનો થઈ જવા આવ્યો છે, 2 દી ઘટે છે, તે 2 દી પૂરા થાય પછી સોંપી દઈ। હવે આ અત્યારે આમ તાપમાન હોય એટલે કૂણો પડે, બાકી વરસાદ શરૂ થાય એટલે આનો આ સોટી જાય રેડી। આ તાપમાન થોડુંક વધ્યું છે હવે ગરમીનું પ્રમાણ, પણ આમ વરસાદની ગરમી છે, આમ ઓલી નથી। આમ ઢગ છે એટલે સોટી તો જાહે, પણ વરસાદ થાય તે સાલું ધીમો ધીમો વરસાદ હોય ને તે સોંપી તો તરત પડી જાય એના પાંદડે। વરસાદ આવે ત્યાં ખેતર બિઝનેસથી ચોખ્ખું। હાલો નાસ્તો કરવા, વાગ્યા છે અત્યારે 5, કીધું નાસ્તો કરી લઈ। સિંગ ભજીયા છે, બીજો નાસ્તો નથી કાંઈ, ખલાસ થઈ ગયો। સિંગ ભજીયા ખાવા હાલો હતી, બીજું બેડ છે તો જ। બહુ ભૂખ લાગે? ભૂખ તો લાગે જ ને, કામ કરતા હોય।
પાણી પીને આમ જાજુ પછી એમ ને અત્યારે કેવા પૂરતું હોય ખાલી નાસ્તો કરવાનો. હાલ્યો તમારે હાલ છે આવો.